नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ज्ञानं शरणं मम दर्शनं च चारित्रं च तपसंयमश्च शरणो शरणो ભગવાન મહાવીરો। ગુરુ પૂર્ણિમાના આ પર્વના દિવસો દરમિયાન આપણે અહીં સ્વાધ્યાય માટે એકત્રિત થયા છીએ ત્યારે સૌથી પહેલી બાબત એ છે કે શા માટે આને અર્થાત ગુરુને પૂર્ણિમા સાથે સરખાવ્યા હશે। સામાન્ય રીતે ભારતીય શાસ્ત્રોમાં એક કલ્પના છે, સૂર્યની કલ્પના છે। સૂર્ય સદાકાળ પ્રકાશિત, એના તેજમાં કોઈ વધઘટ નહીં, એવા સૂર્યને બદલે આ ગુરુને પૂર્ણિમા સાથે કેમ જોડ્યા હશે? એની પાછળનો શું મર્મ હશે અથવા તો શું ખ્યાલ હશે? એનો ખ્યાલ એ છે કે ગુરુ એ સતત સાધકને માટે પ્રગતિનું પ્રતીક છે। જેમ જેમ ગુરુનું દર્શન કરતો જાય એમ સાધક એક વર્ષે વિચાર કરતો હોય, એનાથી આગળ વધીને બીજા વર્ષે વિચાર કરે, એનાથી આગળ વધીને ત્રીજા વર્ષે વિચાર કરે। એટલે કે બીજનો ચંદ્ર હોય એ જેમ વિકસિત થતાં થતાં પૂર્ણિમા સુધી પહોંચે અને ત્યારે આપણે કહીએ કે આ પૂર્ણિમાનો સુંદર ચંદ્ર છે। અને એ જ અર્થમાં આ વિચાર કરીએ કે એ પૂર્ણિમાનો સંપૂર્ણ ચંદ્ર એવા આ ગુરુ જે સાધકને માટે સતત વિકાસનું પ્રતીક બની રહે છે। આપણે કેટલાક વાક્યો બહુ સમાજમાં બહુ સ્વાભાવિક રીતે અને વારંવાર પ્રયોજતા હોઈએ છીએ। એમાંની એક વાત એ છે કે બહુ જાણીતી વાત, ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય વગેરે વગેરે એકદમ બોલી જઈએ છીએ આપણે। પણ ક્યારેય ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના ભીતરને તપાસવાનો પ્રયત્ન કર્યો છે? ગુરુની પૂજા કરી, ગુરુને વંદન કર્યા, ગુરુને પ્રણામ કર્યા, ગુરુને સાષ્ટાંગ દંડવત કર્યા, પણ ક્યારેય જે ગુરુને હું સાષ્ટાંગ દંડવત કરું છું, જે ગુરુને હું પ્રણામ કરું છું, એના ભીતરમાં ઝાંખવાની કોશિશ કરી? કારણ કે ગુરુ અને શિષ્ય એ એક એવો રસ્તો છે
અનુપમભાઈ, કે જે એક માર્ગી રસ્તો નથી, દ્વિમાર્ગી રસ્તો છે. શિષ્ય ત્યાં ત્યાં બેસો રહે, ગુરુ બોલાવ્યા કરે તો એ વાત બને નહીં. બંને આગળ આવવું પડે છે. વન વે ટ્રાફિક નથી આ. અને ત્યારે વિચાર આપણે એ કરવો છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. આ વાત આપણે ઘણા વર્ષોથી જાણીએ છીએ, વારંવાર જાણીએ છીએ. પણ આ અંધકાર એટલે શું અને આ પ્રકાશ એટલે શું, એનું સ્વરૂપ શું છે? અને ગુરુ કયો અંધકાર દૂર કરે છે? ભર બપોરે તડકામાં કયો મારો અંધકાર ગુરુ દૂર કરી શકે, એનો પ્રશ્ન મારા ચિત્તમાં થવો જોઈએ. કે આજે આ ભર બપોરે ગુરુ મને મળે અને મારા ચિત્તમાં કયો અંધકાર એ દૂર કરી શકે. ત્યારે પ્રકાશ જે છે, એ પ્રકાશ કયો પ્રકાશ આપણને મળે છે? તો પહેલી વાત એ છે કે ગુરુ પાસેથી મળતો પ્રકાશ, બહુ સરળ રીતે હું આપને કહું તો જ્ઞાનનો પ્રકાશ આપે છે. બહુ સરળ વાત છે આ, બહુ સીધી વાત છે. આમાં કશું ઊંડાણ, કશું ગર્ભિત અર્થ નથી. ગુરુ પાસે બેસો, શાસ્ત્ર શ્રવણ કરો, સત્સંગ થાય, સ્વાધ્યાય થાય, ચર્ચા થાય, તમારી જિજ્ઞાસા પ્રગટ થાય. અને આ બધા દ્વારા બહુ સીધી વાત છે કે તમારા જ્ઞાનને એ પ્રગટ કરે છે, તમને જ્ઞાન આપે છે અને તમારા અંદરથી જ્ઞાનની રુચિ જગાડે છે. આ ગુરુનું એક કાર્ય છે. પણ શું માત્ર ગુરુનું કાર્ય એ અંધકારમાં એટલે કે અજ્ઞાનમાં પ્રકાશ આપવાનું છે, એટલે કે જ્ઞાન આપવાનું છે? ના. ગુરુ તમારા હૃદયની ભીતરમાં, તમારા હૃદયની અંદર એક ઓરડાની કલ્પના કરો ને, એ ઓરડામાં એકલું અંધારું છે, ગાઢ અંધારું છે, કાળઝાળ અંધારું છે, તમે તમારો હાથ સામે જોઈ શકતા નથી, એવું અંધારું છે. અને ત્યાં ગુરુ આવીને દીપક પ્રગટાવે છે. તમારા હૃદયમાં જામેલા વર્ષોના અંધકારને દૂર કરવાનું કામ આ ગુરુ પોતે દીપક પ્રગટાવીને કરે છે. અને જે ક્ષણે એ દીપક પ્રગટે, એ ક્ષણે તમે વિચાર કરો, પેલો અંધકાર ક્યાં ગયો? તપાસ માટે નીકળો તમે કે મને પેલો અંધકાર આપો, ચાલો જશે. ત્યારે ગુરુ એક એવો આપણા હૃદયના કમરામાં, આપણા અંતઃસ્થલની અંદર, આપણા ભીતરમાં એક એવો દીવો જલાવે છે, એક એવી જ્યોત જલાવે છે કે જે જ્યોતથી મારા આખા હૃદયમાં અજવાળું થાય અને પેલો ગુ એટલે અંધકાર, અંધકાર નાસી જાય. આ એની બીજી વ્યાખ્યા છે. પણ જે ત્રીજી વાત છે ગુરુની, એ જુદી છે સાવ. અને એ જ કદાચ મારી આશે બંધ કરશો, જરૂર નથી. અને એ જ કદાચ મારી દ્રષ્ટિએ સૌથી મહત્વની બાબત છે, બહુ જ મહત્વની બાબત છે. અને એ બાબત છે કે ગુરુ પાસે આપણે જઈએ ત્યારે આપણો કયો અંધકાર ગુરુ ફેડે છે. ગુરુ તરીકે આપણા કયા અંધકારને દૂર કરવાનું એમનું કાર્ય છે? શું મારામાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું છે? એ તો બહુ સ્વાભાવિક છે. ગુરુ પાસે બેસો એટલે આપોઆપ એ શાસ્ત્રની વાત કરે અને મારો અજ્ઞાનનો અંધકાર દૂર થાય. પણ ગુરુનું સૌથી મુખ્ય કાર્ય છે એ છે તમારા ભીતરમાં રહેલા અહંકારના અંધકારને દૂર કરવાનું. જો ગુરુ પાસે જાઓ અને અહંકારનો અંધકાર દૂર ન થાય તો માનજો કે વૃથા છે, બધું નકામું છે. તમારો જે અહંકાર લઈને માણસ જતો હોય છે, હું આવો, હું આવો, હું આવો જ્ઞાની, હું આવો ધનવાન, હું આવો શક્તિશાળી, હું આવો પ્રભાવશાળી, હું આવો સત્તાવાન, હું આવો પદ પર બેઠેલો માણસ, હું આવો સુંદર, આ જગતના માણસોમાં સૌથી સુંદર, આ બધાનું કોઈ મહત્વ એ ગુરુ પાસે નથી. અને એટલે જે ક્ષણે આપણે સુધીરભાઈ ગુરુ પાસે જઈએ ત્યારે સૌથી પહેલી ઘટના બને છે એ આ બને છે કે તમારો અંધકાર છે ને,
આ જે પેલો અહંકાર છે ને એ થોડો નીચો વળે છે. અને જો પ્રણામ કરતી વખતે એ અહંકાર નીચો ન વળ્યો તો માનજો કે તમારી ભક્તિ એ બાહ્ય ભક્તિ છે, ભીતર સાથે એનો કોઈ અનુસંધાન, કોઈ એની સાથે સગપણ, એની સાથે ભીતર સાથે કોઈ મેળ નથી. ત્યારે જે અહંકારનો અંધકાર ગુરુ દૂર કરે છે એનું કારણ શું છે? શા માટે બીજું કેમ દૂર નથી કરતા? કારણ કે અહંકાર એક એવી બાબત છે જે તમારા સમગ્ર ચિત્તને, મનને, જીવનને, દ્રષ્ટિને, વિચારને, વાણીને ઘેરી વળે છે. આ અહંકાર એટલી ભયાનક બાબત છે કે જેમ અમદાવાદમાં કોઈ માણસ તમને બહુ મોંઘી પેન લઈને આવ્યો હોય ફોરેનમાંથી, તો તમને પેન આપશે તો આટલી જ આપશે, આ રાખો, એટલે તમે પાછી આપો મને એ માટે. અને પછી તમે પેનથી લખતા હશો અરુણભાઈ, ત્યારે એમ કહેશે કે આ પેન છે ને સાહેબ ફોરેનની આટલા રૂપિયાવાળી પેન છે. હું એમને કહું છું કે આ મારી પેન છે એ 2 રૂપિયાની છે. કેટલાની છે? 2 રૂપિયાની. મારે આપણે કેવું છે આ પણ મારો અહંકાર છે. આ પેનમાં સાદાઈ બતાવું છું એ પણ મારો અહંકાર છે, પેલાના જેવો જ અહંકાર છે. ખ્યાલ આવે છે ને? આ પણ એક મોટો અહંકાર છે મારો કે જો હું સાદાઈ ધારણ કરું છું એ મારે બતાવવું છે, પેલો માણસ ધન ધારણ કરે છે એ બતાવવું છે. બંનેનો હેતુ તો સમાન પ્રદર્શનનો છે. એટલે આ અહંકાર એટલો બધો મારે આપણે કહેવું છે કે સૂક્ષ્મ છે, છટકણો છે, કે તમને ખબર ન હોય અને માણસ આવા અહંકારોથી પીડાતો હોય છે. અને જ્યાં સુધી આ અહંકાર હશે, ઘણા માણસો ક્રિયા કરતી વખતે પણ એક અહંકારનું પોષણ કરતા હોય છે. ઘણી વ્યક્તિઓ ધનની વાત કરતી વખતે પણ પોતાના અહંકારનું પોષણ કરતી હોય છે. ધનવાન માણસ પાસે તો બીજો કોઈ રસ્તો જ નથી, તમને એનું ઘર બતાવે ને બધું બતાવે. અને હું ઘણી વાર કહું છું, કોઈને તમારું નવું ઘર સરસ મજાનું બનાવ્યું હોય તો બતાવવું નહીં. કારણ કે પેલાની ઈર્ષા થાય કે આને બનાવીને હું રહી ગયો, દ્વેષ થાય. પણ હું રહી શકતો નથી, મારે એક સરસ મજાનું ઘર બનાવ્યું છે, કેટલાય વખતથી બનાવ્યું છે, કેટલીય મહેનતથી બનાવ્યું છે, કેટલાય પુરુષાર્થથી બનાવ્યું છે. એટલે હું આપોઆપ, તમે ના પાડો ને હજી બેસો એ પહેલાં કહું આવો ને જરા ઘર જોઈ લઈએ, હમણાં નવું જ તૈયાર કરીશ. અરે પણ હજી બેસવા તો દે, પાણી બાણી તો પીવા. ના ના, એ નહીં, એ તમે એની એટલી પણ ધીરજ નથી. કેમ ધીરજ નથી? પેલો અહંકાર છે એ ભારે અકળામણ ભર્યો માણસ છે. તમે જોજો માણસના જીવનમાં કેવી અહંકારની સૂક્ષ્મ લીલાઓ ચાલતી હોય છે. કોઈને બુદ્ધિનો અહંકાર હોય, કોઈને શક્તિનો અહંકાર હોય, અને કોઈને પ્રદર્શનનો અહંકાર હોય. અહંકારને મૈત્રી જ પ્રદર્શન સાથે છે, દંભ સાથે છે, આડંબર સાથે છે, દેખાડા સાથે છે. અને એટલે જ્યારે જ્યારે તમે એ અહંકારવાળી વ્યક્તિને જુઓ, પેલી આપણે ત્યાં ગામડામાં બહુ જાણીતી કથા છે કે એક માણસ સરસ મજાની આમ હીરા જડેલી વીંટી લઈને ગામમાં આવ્યો અને આમ વાત કરે ત્યારે આમ વાત કરે, કોઈ હીરાની વીંટી જરા જુએ, કોઈ જોતું નથી, અકળાય છે. એટલે અકળાયેલા મગનલાલે વિચાર કર્યો કે આ હીરાની વીંટી લાવ્યો, કોઈ જોતું નથી, આ તો ગામમાં કેવી, અને આમ જરા જુએ તો ખબર પડે ને. એટલે એને એનું ઘર સળગાવ્યું. અને ઘર સળગાઈને બધા લોકો ભેગા થઈને આવ્યા. શું થયું, શું થયું? તો કે જુઓ મારું ઘર વળે, જુઓ મારું ઘર વળે. અને એમ કરીને એને હીરાની વીંટી સળગાવી. આપણે આપણા અહંકારમાં આપણું જીવન સળગાવી દઈએ છીએ. આપણે આપણા અહંકારની અંદર પેલા બતાવવામાં, પ્રદર્શનમાં, દેખાવમાં, દંભમાં આપણે આપણું આખું જીવન સળગાવીએ છીએ. અને છતાં આપણે મજા માણીએ છીએ, વાહ લોકો મારી વીંટી તો જુએ છે ને. આ અહંકારની ખૂબી છે. ગુરુને ઘણીવાર અહંકાર જાગે. તમે જોજો 200 શિષ્યોના આચાર્ય, આ અહંકાર છે તમારો કે તમે આટલા શિષ્યો કર્યા. એ અહંકાર તમે લોકો સામે પ્રગટ કરી રહ્યા છો. અને ત્યારે સૌથી મોટું કારણ આ છે કે જ્યારે આ અહંકાર આવે ત્યારે આધ્યાત્મિકતાનો અંત આવી જાય છે. અહંકારને અને આધ્યાત્મિકતાને પૂરો અણબનાવ છે. કારણ શું? કારણ કે મને ધનનો અહંકાર આવ્યો, મારી આખી જગત ધનની આજુબાજુ ફરતું થઈ જશે, મને બીજું કંઈ જ નહીં દેખાય.
અને એટલે જ ગુરુ સૌથી પહેલું કામ કરે છે એ તમારા ભીતરમાં રહેલા અહંકારને નમાવવાનું, એને છેદનનું, એને ખતમ કરવાનું કામ કરે છે. અને એનું કારણ શું છે જરાક સૂક્ષ્મ રીતે આપણે વિચાર કરીએ તો આ અહંકાર જ્યારે પેદા થાય છે, દાખલા તરીકે ઘણા ધનવાન લોકોની વાતો તમે સાંભળજો, જગતને સાંભળવું, આપણે દૂરથી પણ જોવું એટલે ખબર તો પડે કે આ દુનિયામાં શું ચાલે છે. તમે અહંકાર લોકોનો કેવો હોય છે, મેં લાલબહાદુર શાસ્ત્રી સાથે મારે પરિચય હતો. એક વખત લાલબહાદુરનું જ્યારે એકાએક અવસાન થયું, હું જરા ગમગીન હતો. એક ભાઈએ પૂછ્યું કેમ શું થયું છે, આટલા બધા આમ ગમગીન થઈ ગયા છો, આટલા ઉદાસ થયા છો, શું થયું છે? લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું. એમ? કેટલા મૂકતા ગયા, કેટલા મૂકતા ગયા. એને માટે લાલબહાદુર શાસ્ત્રી એ કશું જ નથી, એ કેટલા પૈસા પાછળ છોડતો ગયો છે એ જ એનું મહત્વ છે. આ વૃત્તિનું કારણ છે. વૃત્તિ આપણને ક્યાંય ખસવા દેતી નથી. મને ધનની વૃત્તિ થઈ એટલે જગતમાં બધે હું ધન જ જોયા કરીશ. શિષ્યની વૃત્તિ થઈ એટલે કોઈક નવો છોકરો આવ્યો એટલે એમ થયું કે લાવો પહેલા આને શિષ્ય બનાવી દો. આ વૃત્તિની લીલા છે. આખું જગત એક આપણે માટે વૃત્તિની લીલા બની જાય છે. અને ત્યારે તમે જુઓ કે લોકોની વાતમાં જ આખી આ ભાવ, આ વૃત્તિનો ભાવ આવે છે. અને એટલે જ ગુરુ એ અહંકાર ચિત્તને આખું ઢાંકી દે છે. મને કશું જ દેખાય નહીં, એના ચશ્માથી હું જગત જોઉં. મને મારા મનમાં વાસના હોય તો જગતમાં વાસનાના દ્રશ્યો ન હોય તો પણ મને દેખાય, એવી રીતે વાસનાના દ્રશ્યો જોવું. મારા મનની અંદર ધનની તૃષ્ણા હોય તો એ દેખાય, મારા મનની અંદર સત્તાની ઝંખના હોય તો કોઈ સત્તાવાનને જોવું ત્યારે અમે એકદમ નમી પડું. આ વૃત્તિના ખેલ છે. અને ગુરુ પહેલો ઘા કરે છે તમારી એ વૃત્તિ ઉપર કે આ વૃત્તિ છોડો, અને છોડો તો જ તમે જીવી શકશો, નહીં તો નહીં જીવી શકો. કારણ કે આ વૃત્તિ તમને સ્વાભાવિકતામાંથી, સહજતામાંથી, સચ્ચાઈમાંથી બહાર કાઢી મૂકશે. અને એવી રીતે બહાર કાઢશે. હિટલર, આ દુનિયાનો સૌથી સત્તાવાન માણસ એક જમાનાનો, એને એમ થયું કે લોકો મને હિટલર તરીકે બોલાવે એમાં મજા નથી આવતી. એ તો મારું નામ થયું, મને કઈ રીતે બોલાવવો જોઈએ. મારા જેવા પરાક્રમીને તો એનો અહંકાર એટલો બહુ જ મોટો હતો. એટલે કે મારા જેવા મહાન માણસને તો નામથી નહીં વિશેષણથી બોલાવવાનો. એટલે એને કહ્યું કે હવે પછી જર્મનીમાં નહીં, આખી દુનિયામાં જ્યારે હિટલરને બોલાવવામાં આવે ત્યારે એને ફ્યુરર કહેવો, સમ્રાટ કહેવો, નામ નહીં બોલવાનું. નામ તો બહુ સામાન્ય ચીજ છે, પદવી મહત્વની છે. અને ત્યારે એ વિચાર કરીએ આપણે કે ગુરુ છે એ સૌથી પહેલો એ શું કરે છે? ભેટ્યા ભીમને ભાંગ્યું બ્રહ્મનું અજવાળું. મારા બ્રહ્મનું જે તાળું છે, ભાંગ્યું બ્રહ્મનું તાળું. આ બ્રહ્મનું તાળું એક વખત લાગી ગયું, આખું મહાલય બંધ. તાળું કયું છે, કવિની ખૂબી છે. એક મોટો મહેલ હોય, એના અનેક બારણા હોય, એના અનેક રૂમો હોય, એના અનેક ખંડો હોય, એનું મુખ્ય પ્રવેશ દ્વાર હોય, અને એનું તાળું તમે બ્રહ્મથી બંધ કરી દીધું હોય તો આખી જિંદગી જોઈ ન શકો. તો ગુરુનું કામ આ છે, એ તમારા બ્રહ્મનું તાળું ખોલી નાખે છે. કેવો સરસ આપણે ત્યાં આ સંતવાણીમાં શબ્દો પ્રયોજાય છે. બહાર ગુરુ કહે છે, ગુરુ આજ તમ આવે રે મારે અજવાળું. ગુરુ તમે આવ્યા અને મારા જીવનમાં અજવાળું થઈ ગયું. આ પહેલું કામ, અહંકારમાંથી અજવાળું, મહાલયનું તાળું ખોલવું, આ ગુરુનું કામ છે. ગુરુનું બીજું કામ શું છે? ગુરુ શું કરે છે આપણા, મારા અને તમારા જીવનમાં? તો એ ગુરુ આપણને અસીમની ઓળખ આપે છે. આ જરાક મુદ્દો આપ સમજો. એક અસીમ છે, અદ્રષ્ટ છે, અમૂર્ત છે, જેને હું પરમાત્મા કહું છું, જેને હું ઈશ્વર કહું છું, જેને હું મોક્ષ કહું છું. સાધક ક્યાં નીકળ્યો છે? પેલા અસીમની પાસે નીકળ્યો છે.
પણ એને સામે અસીમ તો દેખાતું જ નથી. મજા એ છે કે મારી શોધ છે અસીમની, મારી શોધ છે અમૂર્તની, મારી શોધ છે પરમાત્માની, અને પરમાત્મા મને સામે નથી દેખાતો. એટલે તમે જેને શોધવા નીકળો છો એ દેખાતો નથી. જગતમાં આવું ભાગ્યે જ બને, એ અધ્યાત્મમાં બને છે કે તમે જેને શોધવા નીકળો છો એ દ્રશ્ય છે જ નહીં. હું આને શોધવા નીકળ્યો કે આ પંખો તો મને દેખાય ને હું લઈ લઉં, પણ પરમાત્મા ક્યાં છે? પરમાત્મા મને દેખાતો જ નથી, અસીમ છે, અમૂર્ત છે. અને ત્યારે ગુરુનું કામ એ છે કે અસીમની ખોજમાં નીકળેલા તમને એની ઓળખ આપવી. ગુરુ એ અસીમની ઓળખ આપનારો માણસ છે. કારણ કે નહીં તો એવું થાય કે તમને આ અસીમ દેખાતું નથી એટલે તમે કહો, ઘણા લોકો નથી પૂછતા પરમાત્મા ક્યાં છે, લાવ બતાવ, આ તું આખી જિંદગી એની પાછળ કાઢે છે, જરા બતાવ. ત્યારે તમે કોને બતાવશો? ત્યારે તમે કોને બતાવશો? તમારી પાસે પરમાત્મા તો છે જ નહીં ભાઈ. ત્યારે તમે ગુરુને બતાવશો કે એ પરમાત્માનું કોઈ પ્રતિબિંબ ઝીલતું હોય, આ પરમાત્માનું કોઈ રિફ્લેક્શન હોય, પરમાત્માનો કોઈ ખ્યાલ આપે એવું હોય તો આ મારા ગુરુ છે. એટલે એક તો ગુરુ દ્વારા આપણને પેલા અસીમની ઝાંખી થાય છે, અને બીજું ગુરુ એ મને અસીમની ઓળખ આપે છે. ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દિયો બતાય. એ ગોવિંદને બતાવે છે, ઈશ્વરને અસીમને બતાવે છે. એટલે ગુરુ બે કામ કરે છે. એક અસીમનું પ્રતિબિંબ ઝીલે છે પોતે, અને બીજું કાર્ય એ તમને ધીરે ધીરે ગુરુની બીજી કામગીરી આ બનશે કે તમને એ અસીમની ઓળખ આપે છે. એટલે જ્ઞાન અને આચરણ આ બંનેથી તમને અસીમની પાસે કોઈ લઈ જતું હોય તો એ ગુરુ છે. એટલે પરિણામે શું થાય છે કે આ અસીમની પાસે તમે જાઓ, મારે આ તમને કહેવું છે, ત્યારે અસીમ છે ને બહુ છટકણો પદાર્થ છે. પરમાત્માને પકડવો બહુ આસાન નથી, સેજે આસાન નથી, બહુ છટકણો છે. અરે ભક્તોએ શું ગાયું છે તમે જુઓ, નરસિંહ કે આ તું તાલી આપીને જતો રહ્યો, સુરદાસ કે તું કૂવામાંથી બહાર કાઢીને દેખાતોય નથી. આ પરમાત્મા એ ભારે છટકણો પદાર્થ છે. ભગવાન હાથ તાલી આપીને જ જતો રહે છે. આમ સેજ ઝાંખી થાય ને જતો રહે, સેજ દેખાય ને જતો રહે, પકડાય નહીં. છટકણો આપણે કહીએ છીએ ને, છટકી જાય આપણા હાથમાંથી નીકળી. ત્યારે તમારું શું થાય? ત્યારે તમને અશ્રદ્ધા થાય, તમારા જીવનમાં નિરાશા આવે, હતાશા આવે, થાય કે આ માર્ગે જઉં છું પણ કશું પ્રાપ્ત થતું નથી, એનું દુઃખ આવે, ગ્લાનિ થાય, ઓહો આમાં ક્યાં ગયો. આવે વખતે એ અસીમમાં શ્રદ્ધા રોપવાનું કામ ગુરુ કરે છે. તમારી શ્રદ્ધા પરમાત્મામાંથી તો ડગવા માંડે છે, ત્યારે રોપનાર કોણ છે અને બરાબર સોલિડ કોણ કરે છે? ગુરુ કહે છે આગળ જા, બરાબર છે, આ જ રસ્તો છે, મહેનત કર, પુરુષાર્થ કર, સાધના કર. એટલે એ જે તમારી ડગમગતી શ્રદ્ધા, એટલે બહુ અઘરું છે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. તમે કહેશો કેમ આમ કહો છો? તમે કોઈ પણ ભક્તનું જીવન જોજો, વારંવાર બિચારા દુઃખી થતા હોય, અરે ક્યાં જતો રહ્યો ને, કેમ મળતો નથી, કેટલો વીર અનુભવું છું. આ તમારી શ્રદ્ધા કોણ દ્રઢાવે છે? કોણ એને મજબૂત કરે છે? એ ગુરુ તમને અસીમમાં તમારી શ્રદ્ધા બનાવે છે. એટલે જે સમયે તમારી શ્રદ્ધાના સ્થાનો હાલવા માંડતા હોય, તમે નિરાશ થઈ જતા હો, કશું પ્રાપ્ત થતું ન હોય, આટલી સાધના કરી છતાં કશું સાંપડતું નથી, એ સમયે ગુરુ તમને એક તમારામાં શ્રદ્ધા રોપે છે. અને એટલે જ તમે એમ કહેશો કે તમારી મૂંઝવણના સમય, મૂંઝવણ કઈ આધ્યાત્મિક,
સંકટના સમયે, દુઃખના સમયે, ગ્લાનિના સમયે, વિરહના સમયે, અપ્રાપ્તિની વેદનાના સમયે ગુરુ તમારો હાથ ચાલે છે. ગુરુ જે કામ કરે છે એ તમારો હાથ ચાલે છે. અને હાથ ચાલે છે એટલે તમારો હાથ પકડે છે એમ નહીં. હાથ એ શક્તિનું પ્રતીક છે. હાથ એ શક્તિનું પ્રતીક છે. તમારી શ્રદ્ધામાં શક્તિનું આરોપણ કરે છે. પેલી જે મારી શ્રદ્ધા ડગમગવા લાગી છે ને ત્યાં મને સશક્ત બનાવે છે. આગળ વધ, ધ્યેય સિદ્ધ કર, હાંસલ કર, પાછો શેનો પડે છે. અને એટલે મારે આપણે ફરી કહેવું છે કે પરમાત્મા કદી કોઈનો હાથ પકડતા નથી. ગુરુ જ હંમેશા હાથ પકડે છે. ગુરુ એ જ તમારો હાથ પકડે છે. પરમાત્માએ કોઈનો હાથ પકડ્યો નથી. મહાવીર સ્વામી આવીને આપણને એમ ન કે ભાઈ આ કેમ આવું કરે છે, પણ આપણા ગુરુ હોય તો એમ કે ભાઈ કેમ આવું કરે છે તું, એ આપણો હાથ પકડે છે. કારણ કે પેલો તો અસીમ છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે. અને ત્યારે ગુરુની એક આ મોટી વિશેષતા આ છે કે એ તમને શું કરે છે? અસીમની ઓળખ આપે છે. આપ કલ્પના કરો કે આ રૂમની અંદર ચારે બાજુ દિવાલો છે, આ બારીઓ પણ બંધ છે, અને આ દિવાલ પાસે જઈને હું આપને કહું છું કે આ દિવાલ જુઓ અને બહારનું આકાશ જુઓ, કેવું સરસ છે, કેવી સરસ મજાની ઉષા ઉગી છે, કેવી એની લાલીમાં છે, કેવો સરસ રંગ છે, કેવા વૃક્ષો ઉગ્યા છે. તમે કહો સાહેબ કંઈ દેખાતું નથી, આ તો દિવાલ છે, આ ધોળા કલરની ડિસ્ટેપરિક જે કંઈ તમે હોય તે. તમે અટકી જશો કે આ તો મને દિવાલ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. ગુરુ તમારી બારી છે. ગુરુ એ બારી ખોલશે એટલે તમને આખું અનંત આકાશ દેખાશે. ગુરુ એ બારી ખોલશે એટલે તમને આખો અસીમ જગતનો અનુપમ અનુભવ થશે. ગુરુની બારી ખુલી ન હોત તો શું થાત એ જરા મનમાં વિચારી લેજો. હું વધારે નહીં કહું, પણ એ બારી ખોલે એટલે આખું આકાશ, આખી ક્ષિતિજ, આખી ઉષા, આખી પ્રકૃતિ, આખું અસીમ જે બહાર પડ્યું છે એ આખું અસીમ તમને જોવા મળશે. એટલે ગુરુ એ બારી છે, દિવાલ નથી. અને બારી ખોલીએ એટલે તમને સીધો અસીમનો અનુભવ થાય. આ બારી ખોલવું એટલે મને આખી બહારની દુનિયા હું જોઈ શકું છું. નહીં તો એ બંધ છે. એ બારી બંધ છે મારા અહંકારથી, એ બારી બંધ છે મારી વૃત્તિઓથી, એ બારી બંધ છે મારી વાસનાઓથી, એ બારી બંધ છે મારી તૃષ્ણા, એષણા, ઝંખના, લિપ્સા, આ બધાથી. એ હટાવીને ગુરુ જ્યારે બારી ખોલે ત્યારે પેલા અસીમના મને દર્શન થાય છે. એટલે ગુરુનું બીજું કામ છે શિષ્યોને અસીમનું દર્શન કરાવે છે માટે. અને ગુરુ ત્રીજું કામ શું કરે છે? મારી દ્રષ્ટિએ કહું તો ગુરુ એ વ્યક્તિને, સાધકને, મુમુક્ષુને પાત્રતા આપનારી પાઠશાળા છે. પાઠશાળા તમને પાત્રતા આપે છે. જો તમને પાત્રતા ન મળી હોય, આપણે ત્યાં બહુ જાણીતી વાત છે ને કે ભાઈ હનુમાનજી પાસે જઈને પેલો માણસ કહે છે કે કોઈને ન મળે એવી સ્ત્રી મને આપ. હનુમાનજી પોતે બ્રહ્મચારી, એમની પાસે આવું મગાય જ નહીં. પણ કારણ શું છે? પાત્રતા નથી. પરમાત્મા પાસે પહોંચવા માટેની પાત્રતાનું પાઠશાળા કઈ? ગુરુ. અને એ પાઠશાળામાં તમે જાઓ ત્યારે એ ગુરુ સાધકને ઘડે છે, એને જ્ઞાન આપે, એને વિચાર આપે, એને દ્રષ્ટિ આપે, એને ધ્યાન આપે. આ બધું આપતા આપતા પેલા સાધકનું શિલ્પ બનાવે છે. પહેલાં તો એક પથ્થર જેવી વસ્તુ હતી, એમાંથી એક સરસ મજાનું શિલ્પ તમારા હૃદયમાં રચે છે ગુરુ. અને એ જ્યારે રચે છે ત્યારે મને શું થાય, માણસને શું થાય કે માણસને જે પાત્રતા મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરે. જિંદગીના આકર્ષણો એવા છે કે માણસનો જીવ ચોંટી જાય, જીવ ચોંટી જાય. આ ચોંટેલા જીવને ઉખાડવાનું કામ
ઘણું કપરું છે, પણ એ જીવ ચોટેલા સાથે પરમાત્મા પાસે જાઓ, પાછા આવે માણસ. ત્યારે એ ચોટેલા જીવને, મારો જીવ આ આકર્ષણોમાંથી ચોટેલો છે, આકર્ષણોનું પણ આકર્ષણ છે એ સ્વીકારવું પડે. પણ એ મારો જીવ જે ચોંટી ગયો છે, અને પછી જો મારા આકર્ષણોમાં ચોંટી ગયો એટલે મારું આખું ચિત્ત એનાથી ઘેરાઈ જાય, મારી નજર એમાં જ ડૂબેલી રહે, મારું હૃદય એનાથી અંજાઈ જાય. આકર્ષણોથી માણસનું હૃદય કેટલું અંજાતું હોય છે. અને ત્યારે એ અંજાયેલો માણસ પોતાની આંખો પણ મીચી શકતો નથી. એવું આ આકર્ષણોનું આકર્ષણ હોય છે. અને એવે સમયે તમે વિચાર કરો, કોઈ સુંદરીની કમનીય કાયાને જોઈને આકર્ષણ પામનાર માણસને પરમાત્માની સુંદર મૂર્તિ જોઈને ગદગદિત થતો કરવાનું કામ કોણ કરે છે? એ ગુરુ કરે છે. અર્થાત પરિવર્તન, તમારું પરિવર્તન કરવાનું કામ. નિંદા અને અપરસમાં અને લોકોની ખોટી અને ખરાબ વાતોમાં મારું કાન આજ સુધી મોજ માનતો હતો. એ કાનને સત્સંગના શ્રવણની ભાવના કોણ જગાડે છે? ગુરુ જગાડે છે. એટલે તમે વિચાર કરો કે જગતના સ્વાદને આમ મારી જીભ ચટકા લેતી હોય, ફાસ્ટ ફૂડ ને જે ફૂડ હોય તે, જંક ફૂડ ને આમ ચટચટકા, એમાંથી મને આ ગુરુ પાસેથી જ ખબર પડે કે આ જગતના સ્વાદના ચટકા કરતા વધારે મજાનો સ્વાદ તો પેલા હરિરસની હેલી વરસતી હોય ને ત્યારે ભીતરને આવે છે. આ કોણ આપે છે આપણને? મારે આપણે એ કહેવું છે કે વ્યક્તિ ગુરુ પાસે ઘડાય પછી જ એને આ પરિવર્તનનો મહિમા સમજાય છે. અને માટે જ કહ્યું છે કે ગુરુનું મૌન એ પણ વ્યાખ્યાન છે. ગુરુસ્તો મૌનમ વ્યાખ્યાન. કેમ? કારણ કે એના મૌનમાં પણ એ ઘણું કહેતા હોય છે. એટલે બીજી વાત, ત્રીજી વાત છે એ ગુરુ પાત્રતા આપે છે. પાત્રતાની પાઠશાળા છે, તમને યોગ્ય બનાવે છે. ચોથી વાત નિમગ્નતા, તમને ડૂબાડી દે છે એક આનંદમાં, એક અધ્યાત્મમાં, એક ભક્તિમાં, એક જ્ઞાનમાં, જેમાં પણ ક્યાંક તમને બસ રમમાણ કરી મૂકે છે. અને એટલે એ રીતે ડૂબાડે છે કે તમે જો આમાં ડૂબી જાઓ તો જ, કોઈ જ્ઞાનની સરિતામાં ડૂબી જાય, કોઈ ભક્તિની સરિતામાં ડૂબી જાય, કોઈ ધ્યાનની સરિતામાં ડૂબી જાય તો જ તમે પેલા સમુદ્ર સમાન પરમાત્માને મળી શકો. આ નદીઓ ભેગી થઈ અને સમુદ્રને મળે છે. આ જ્ઞાનની, આ ધ્યાનની સરિતા આગળ ધપતી ધપતી મને ક્યાં લઈ જશે? પરમાત્માના સાગર પાસે લઈ જશે. એટલે એક અર્થમાં કહો તો ગુરુ એ સરિતા છે, નદી છે, અને પરમાત્મા એ સાગર છે. પણ એ નદીના મીઠા જળ ચાખીને જ તમે પરમાત્મા સુધી પહોંચી શકશો. ત્યાં સુધી એ તમારે માટે પહોંચવું એ મુશ્કેલ બને છે. અને એટલે જ કોઈ પાણી એવો વિચાર કરે કે ચલો કોઈ માણસ વિચાર કરે કે મારે નદી નથી બનવું, સીધા સાગર બનવું છે, તો સાગર બનતા નથી, સાગર સર્જાય છે. કોણ સર્જે છે સાગરને? પરમાત્મા પાસે લઈ જવાની ક્ષમતા કોણ આપે છે? આ સરિતા રૂપી ગુરુ આપણને પરમાત્મા પાસે લઈ જાય છે, એ સમુદ્રમાં લીન કરી દે છે. અને એટલે જ એ ગુરુ આપણને યોગ્ય માર્ગે મોક્ષ ભણી વાળે છે. એક બહુ જ મહત્વની બાબત ગુરુ દ્વારા થાય છે, એ છે રૂપાંતર, બદલો, ફેરફાર. અને કેવું રૂપાંતર? રૂપાંતર એટલે એવું રૂપાંતર કે વ્યક્તિનું આધ્યાત્મિક રૂપાંતર કરે છે. અને આ આધ્યાત્મિકતા એ હકીકતમાં સૌથી વધુ જીવંત, ફરી એકવાર કહું આપને, આધ્યાત્મિકતા એ સૌથી વધુ જીવંત અને ક્રિયાત્મક, ક્રિયાશીલ પ્રક્રિયા છે.
તમારું ક્ષણે ક્ષણે નવતામ ઉપૈતી એવી એક વાત છે કે ભાઈ મહાન માણસોની પ્રતિભા એવી હોય છે કે ક્ષણે ક્ષણ એમાં નવીનતા પ્રગટ થતી હોય છે. તો આ જે સાધના છે, આ જે અધ્યાત્મ છે, એમાં જનારી વ્યક્તિના ભીતરમાં, હૃદયમાં ક્ષણે ક્ષણે કંઈક નવીન ઘટનાઓ બનતી હોય છે, નવીન વસ્તુઓ બનતી હોય છે. અને એટલે જ જે ભીતરમાં ગુરુ સાથે રહે છે, એ મારે છેલ્લે પાછી વાત કરવી છે, એના અંતરમાં એક એવું પરિવર્તન થાય છે. પણ જે માત્ર ગુરુ પાસે બેસતો હોય, ગુરુ પાસે રહેતો હોય અને રૂપાંતર પામતો ન હોય તો એ શિષ્ય નથી. રૂપાંતરની પ્રક્રિયા ગુરુની પાસે રહીને થવી જોઈએ, એ આવશ્યક છે. અને એટલે જ એ ગુરુ પાસે રહેતો હોય અને એમ માને કે આ આશ્રમમાં તો સૌથી હોશિયાર હું, તો એ રૂપાંતર નથી થયું. ગુરુ પાસે રહેતો હોય ને એમ માને કે આ સૌથી શક્તિશાળી હું, તો માની લેવું કે આનું રૂપાંતર નથી થયું, આને પાસ માર્ક પણ ના મળે. એટલે ગુરુની મજા જ એ છે કે એ એક આંતર રૂપાંતર, સાધકમાં એક આંતર રૂપાંતર થાય છે. પણ જો એટલે જ હું કહું છું કે તમે આશ્રમમાં રહો અને બાહ્ય પ્રવૃત્તિ કરો, અથવા તો તમે આશ્રમમાં રહીને તમારા આવા અહમને પોષો તો શું થાય? એને માટે ગુજરાતીમાં કહેવત છે, બાવાના બેય બગડ્યા. ન વ્યવહારમાં ઠેકાણું પડે, ન આશ્રમની લાભ તમને પ્રાપ્ત થાય. એટલે આ સમજવા જેવું છે કે ગુરુ એ તમને જરૂર પડે કઠોર વચન કહેનાર હોય છે. તમને બહાર એમ લાગે ગુરુ પાછો જાણે છે કે મારો દર્દી કેવો છે, જરા સમજાવું ને સલાહ આપું તો માને એવો છે તો દવા આપે. એમ થાય કે આને જરા હમણાં બહુ ગુમાનમાં ચડ્યો છે તો ઓપરેશન ટેબલ ઉપર લઈને, સાહેબજી તો પોતે ડૉક્ટર છે, પણ એ ઓપરેશન ટેબલ ઉપર લઈને ખોલે આપણને કે હા જો આ અહંકાર છે ને તારો કાર્ડ પહેલાં અંદરથી એને કાપી દેવા દે, કેન્સર લાગુ પડ્યું છે અહંકાર. એટલે એ રીતે આ ગુરુનું જે કામ છે એ છે કે તમને કઠોર વચન કે. અરે આપણા ગ્રંથોમાં ને આપણા ગુરુઓનો અભ્યાસ કરજો. ગુરુ લાકડી મારે, ગુરુ ગાળો બોલે, ગુરુ હાંકી કાઢે, ગુરુ ધક્કો મારે, ગુરુ નદીમાં ફેંકી દે. તમને એમ થાય કે આવું કેમ કરે છે? આ પોતાનો પ્રિય શિષ્ય, આટલો વહાલો શિષ્ય, આટલો સાથે રહેતો શિષ્ય, ત્યારે ગુરુને ખ્યાલ છે કે હવે એને કઠોર શિક્ષાની જરૂર છે. આ કઠોરતા જે તમને બહાર લાગે કે સાહેબજીએ કેમ આવું કહ્યું આપણને, ત્યારે એ કઠોરતાની પાછળ શું છે? કારણ કે મેં તમને કહ્યું તેમ કે આ દ્વિમાર્ગી રસ્તો છે. જો તમે તેવા ને એવા જ રહો અને ગુરુ તમને બોલાવ્યા કરે, એ શક્ય જ નથી. તમારે પણ એક પગલું આગળ આવવાનું, ગુરુ પણ તમને પ્રેમથી સ્વીકારવા તૈયાર છે. અને એટલે જ જો તમે થોડા ચાલો તો ગુરુ તમને સામેથી મળવા આવશે. તમે ચાલો જ નહીં તો ગુરુ તમને ક્યારેય મળવા આવવાના નથી. અને માટે જ હું ગુરુને ઘણીવાર ધોબી જેવા કહું છું. પણ પેલા ધોબી ઘાટમાં જૂના જમાનામાં ધોબીઓ કપડાં ધોતા, હવે તો જોકે બધું બદલાઈ ગયું આ જમાનામાં, પણ એ ધોબી કપડાં ધુએ એટલે શું થાય? તો પહેલાં તો કપડાને આમ પથ્થર પર આમ જોરથી પછાડે. ગુરુ પણ પહેલાં શિષ્યને બરાબર થોડા ટકોરા માર્યા કરે, પ્રહાર કર્યા કરે. પછી એનામાંથી મેલ સાફ કરે કપડામાંથી. ગુરુ પણ પોતાના શિષ્યની ચિત્તવૃત્તિની ગંદકી, મેલ, તૃષ્ણા, લિપ્સા આ બધું સાફ કરે પહેલાં. ધીરે ધીરે પછી બરાબર નીચોવે એટલે પેલું પાણી બધું જતું રહે. એટલે કે શું થાય? એટલે કે પોતાના શિષ્યની ચિત્તવૃત્તિ નિર્મળ થાય. અને નિર્મળ થયા પછી થોડુંક જરા ઝાપટે, અને ઝાપટ્યા પછી એ ઝાપટે એટલે થોડી આસક્તિ ઓછી થાય. અને પછી એને બરાબર સૂકવે એનો અર્થ થયો પછી એનો સ્વીકાર કરે.
એટલે ગુરુ જેવો ધોબી બીજો કોઈ નથી. અને એ જાણે છે કે આ કપડાને જરા વધારે નીચોવવું પડે એમ છે. હા, આને જરા પથરા ઉપર બે વધારે ઘા મારવા પડે એમ છે. આ જરા જલ્દી પીગળે એવો નથી. તો ગુરુ પાસેથી એક આ મળે છે કે એ શિષ્ય પછડાય, પટકાય, નીચોવાય, સુકાવાય, આ બધી પ્રક્રિયા ગુરુ પોતાના શિષ્ય ઉપર કરતા રહે છે. અને એ રીતે ગુરુનું એક કામ, અને કદાચ પહેલું કામ, એ સાધકના હૃદયમાં વર્ષોથી પડેલા ભ્રમો, ભય, માન્યતાઓ, ધારણાઓ, રૂઢિઓ, પરંપરાગ્રસ્તતા, આ બધાને દૂર કરવાનું છે. એટલે તમે જુઓ કે પહેલા તો ગુરુ આપણો કૂવો ખાલી કરે છે, પછી પોતાના જળથી એ ભરે છે. પહેલા એ તમારો કૂવો ખાલી કરે. તમે કહો સાહેબ આ તો આમ જ થાય. સાહેબ સમજાવો ભાઈ, જો આ નહીં, આ તારું જે મત છે આમ છે એ બરાબર નથી, તને આની વસ્તુનો ખ્યાલ નથી. અને માણસ છે ને એ કંઈ કોણ જાણે કેમ આમાં અનેક ભયોથી પીડાતો હોય છે. માણસ બહુ સુખી હોય ને તો એમ થાય કે આવતીકાલ શું થશે. પણ તું આજનો આનંદ તો માણ ભાઈ. ત્યારે ગુરુ છે એ એને નિર્ભયતા આપે છે, એટલે નિર્ભય બનાવે છે. એની નિશ્રામાં શ્રીમદજીના જીવનમાંથી આપણે જાણીએ છીએ, મુમુક્ષુ મોતીલાલ ભાવસારે કહ્યું કે આપની નિશ્રામાં હોઉં છું ત્યારે અભય પ્રવર્તમાન હોય છે. તો જ્યારે એ ખાલી કરે છે, એ શા માટે ખાલી કરે છે? કારણ કે તમારામાં સારા ગુણો, સદગુણો અને પરમાત્મા સુધી પહોંચવાની પાત્રતા ગોઠવવાની છે, માટે ખાલી કરે છે. અને પછી જો તમારું આંગણું ચોખ્ખું હોય તો જ પરમાત્મા આવે. એને તો આવવું હોય, પણ આપણા આંગણામાં ઘણું પડ્યું હોય બધું, એને એન્ટ્રી જ ન મળે. ત્યારે એ આંગણું ચોખ્ખું કરવાનું કામ ગુરુ કરે છે. બીજું કે અંદર કેટલાય ભ્રમ છે, અંદર કેટલીય માન્યતાઓ છે, જો ત્યાં સુધી એ છે ત્યાં સુધી વ્યક્તિ આ માર્ગે આગળ જઈ શકતો નથી. અને એટલે ગુરુ કેટલીક વાર ભ્રમો પર આઘાત કરે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે એમના શિષ્યો ઉપર આવી રીતે ઘણા આઘાતો કર્યા છે, અને એમાંથી વિવેકાનંદ મળી જાય એ આઘાત કરે છે. અને ત્યારે ક્યારેક, અને ખાસ કરીને શરૂઆતમાં ગુરુના વર્તનથી શિષ્ય ગભરાઈ જતા હોય છે. મેં આપણે કહ્યું ને, ઘણા આપણે ત્યાં પૂજ્ય મોટાનું જો જીવન આપ જુઓ તો એમના જે ગુરુ હતા એને એમ કે આ ચાલ આ નર્મદામાં ઉપર ચડે છે, નીચે કૂદકો માર, આવા આવા આદેશો આપે. પણ એ આદેશો સાથે કરે શું? કરે એ કે તમારા ભીતરમાં અહંકાર, વૃત્તિઓ, વાસનાઓ, એના જે કિલ્લા વર્ષોથી, હજારો વર્ષોથી, કદાચ કેટલાય જન્મોથી રચાયેલા છે, એ કિલ્લાઓને જમીનદોસ્ત કરે છે. એ કિલ્લાઓ તોડે છે ગુરુ. પેલો પ્રહાર કરીને તોડે છે. કિલ્લો તોડવો હોય તો એને રિક્વેસ્ટ ન કરાય, પ્રહાર જ કરાય. કોઈ કિલ્લાને આપણે, ફોર્ટને આપણે તોડવો હોય તો કંઈ રિક્વેસ્ટ ના કરીએ, બીજા તૂટી જાય ને તું, એ તોડવો જ પડે તમારે. એમ ગુરુ પણ એ વૃત્તિના કિલ્લાને તોડીને જ તમને અહંકાર તમારો નિગ્રહણ કરીને જ પરમાત્મા પાસે પહોંચાડી શકે છે. અને એટલે ક્યારેક એવું પણ બને કે માણસનું અજ્ઞાન એ પણ ઘણીવાર કેટલું ભયાનક હોય છે, એને ખ્યાલ પણ નથી હોતો. અને એનું કારણ શું છે? આપણી વૃત્તિ જોઈજો. મને ધારો કે એક વૃત્તિ વળગી, ધનની વૃત્તિ વળગી. એટલે પહેલાં તો હું વિચાર કરીશ કે ભાઈ આ સ્વાધ્યાય આપવા આવું, પણ આપના પુરસ્કારનું ધોરણ શું છે? બરાબર ને? આ જો વૃત્તિ કેવું મને ખેલ કરાવશે. પછી બીજું પૂછીશ કે મારો અડધો કલાકનો ચાર્જ 10 રૂપિયા છે, કલાકનો ચાર્જ આટલો છે, 2 કલાકનો આટલો છે. પછી ત્રીજો વિચાર કરીશ
આટલા પૈસા તો થયા, હા, હવે મારી વૃત્તિ કહે છે કે ચલો જરા આગે બઢો, જરા આગે બઢો, એટલે વધારે પૈસા મેળવું. તમે જો એક જ વૃત્તિ આ કેટલા 4, 5, 6, 7, 8, 9 કામ કરાવશે મેળવે, પછી એમ થાય પૈસા મળે છે ને થોડું સહેજ આમ તેમ કરી લઈએ, એમાં શું વાંધો છે? માણસ પાછું પોતાની જાતને કેવો છેતરે છે, મોટા મોટો વાંધો છે. અરે છતાં એમ કે છે કે જરા આટલું સી આમ તેમ જરા હિસાબની 2 એન્ટ્રી ઇધર કા ઉધર કરી, શું વાંધો છે? માણસ જેવો અદ્ભુત ખેલાડી કોઈ નથી. પોતાની જાતને જ કે કઈ વાંધો નહીં, એમાં શું છે? કઈ પાછો કે ઘણા લોકો આવું કરતા હોય છે, આ એન્ટ્રી આગી પાછી કરવાનું તો ઘણા લોકો, એમાં શું વાંધો છે આપણને? અને ત્યાંથી એ કાળા બજાર સુધી જાય, ત્યાંથી એ બીજા રિશ્તે જાય, અને પરિણામ શું આવે? પરિણામ એક વૃત્તિ, મારે આપણે આ કહેવું છે, એક વૃત્તિ અનેક અનિષ્ટો સર્જે છે. એક અનિષ્ટ નથી સર્જતી. એટલે એક માણસે ફરિયાદ કરી એની પત્નીએ કે મને મારા પતિ મારે છે, કે છે મારી સાથે જરા ગમે તેમ વર્તન કરે છે. એટલે પહેલાં એ કહું સાહેબ એવું કંઈ ખાસ વર્તન હું નથી કરતો, પણ જરા હું ચોરીના પૈસાથી જુગાર રમવા જાઉં અને પછી દારૂ પીવું એટલે મારો હોશ રહેતો નથી, એટલે મારી પત્નીને જરા આવા શબ્દો કહું છું. તમે જુઓ એક દૂષણ કેટલા દૂષણોનો સર્જક છે, કેટલા દૂષણ. જુગાર રમવો, દારૂ પીવો, ગુસ્સો કરવો, પત્નીને મારવી. એટલે ક્યારેય એવું નહીં માનવું કે મારામાં એક જ વૃત્તિ છે. ભલે વૃત્તિ એક છે, એના સ્વરૂપ અનેક છે, અને એક જ વૃત્તિ એ અનેક દુર્વૃત્તિઓનું દ્વાર બની શકે છે. વૃત્તિ એક જ છે મારી પાસે, ધન લાલસા. વૃત્તિ એક જ છે, સત્તા લાલસા. વૃત્તિ એક જ છે, પદ લાલસા. પણ એ પદ લાલસા, એ ધન લાલસા, એ સત્તા લાલસાની એક વૃત્તિ મારા જીવનમાં એક નહીં અનેક અનિષ્ટો પેદા કરશે. અને ત્યારે ગુરુ તમારો એક કિલ્લો તોડે છે કે ખબરદાર જો આ વૃત્તિ પાસે ગયો છે તો તોડવાનું કામ છે મારું. ખબરદાર જો આ વૃત્તિ પાસે ગયો છે તો આ વૃત્તિના અનિષ્ટોની મને ખબર છે, તારા જીવનની બરબાદીની મને ખબર છે, અને માટે ઊભો રહે, તું અહીંયા અટકી જા. અને માટે જ કહે છે કે ગુરુ જે શિષ્યની પાત્રતા સિદ્ધ કરે છે, અને શું કરવાનું છે ગુરુને, શા માટે આપણે ગુરુને અર્પણ થવાની વાત કરીએ છીએ? શું ગુરુને કંઈ પોતાનો પ્રભાવ સ્થાપિત કરવો છે? ના. શું ગુરુને કંઈક આવો રસ છે કે ભાઈ આ માણસ એ મારો શિષ્ય છે? ના. ગુરુ અર્પણ તમને એ માટે કરવાનું કહે છે કે જો પરમાત્મા તમને સમર્પણ વગર મળવાનો નથી, માટે સુધાબેન અર્પણ થાવ. આ અર્પણની જે વાત છે ને એ જરા સમજવા જેવી છે કે જો તમે જ અહીંયા અર્પણ કરતા શીખ્યા નથી, તમે જ અહીંયા છોડી દેતા શીખ્યા નથી, તમે જ અહીંયા વિશ્વાસ રાખતા શીખ્યા નથી, તમે જ અહીંયા શ્રદ્ધા મૂકતા શીખ્યા નથી, તો તમે ભગવાન પર ક્યાંથી વિશ્વાસ રાખવાના છો? ભગવાન પર તમારી કેટલી, હું તો જીવતો જાગતો બેઠો છું અને પેલો તો અદ્રશ્ય છે, અસીમ છે, અમૂર્ત છે, એમાં કેટલી શ્રદ્ધા રહેશે? એટલે શિષ્યનું અર્પણ એ અર્પણ છે એ ત્યારે જ, કારણ કે એને પરમાત્માને સમર્પણ કરવાનું છે, અને ગુરુ એને માટે આ તૈયાર કરે છે. ઇટ્સ અ ટ્રેનિંગ, મેં આપને કહ્યું તેમ. અને એટલે જ કારણ કે એને એના અહંકારને નમાવીને, એની વાસનાને ગાળીને, વિનમ્ર ભાવે ગુરુ દ્વારે થઈને એને પરમાત્મા તરફ જવાનું છે. આ એની આખી પ્રક્રિયા છે. અહંકારને નમાવી, વૃત્તિઓને વાસનાઓને ગાળી, વિનમ્ર બની, ગુરુ દ્વારે થઈને, આ દ્વાર આ છે, બારી આ છે, ગુરુ દ્વારે થઈને પેલા પરમાત્મા પાસે એને પહોંચવાનું છે. અને એટલે જ મારે આપણે કહેવું છે કે આપણા વર્ષોથી જામી ગયેલા સંસ્કારોને દૂર કરવા માટે જ ગુરુ કઠોર બને છે. એ કટુ પણ બને, એ કઠોર પણ બને. કારણ શું છે? કારણ શું છે? કારણ એ છે કે તમને શાસ્ત્ર તો શીખવ્યા, આપણે હું તરવાનું એક શાસ્ત્ર આપું, હાઉ ટુ સ્વિમ.
અને કહું કે આ દરિયા કિનારે જાઓ અને આ શાસ્ત્રનું વાંચન કરો અને પછી તમે તરવાનો વિચાર કરો, ન તરી શકો. તરવાને માટે તમારે શાસ્ત્ર કામનું નથી, કોઈ ધક્કો મારનાર જોઈએ છે. પાણીમાં તમને ધક્કો મારે એટલે તમે આપોઆપ આમ તડપડ કરીને તરવાનું શીખવા માંડશો. આ ગુરુ છે ને એ મોટા મોટો ધક્કો મારનાર છે. મોટા મોટો શા માટે? કારણ કે સૌથી વધારે સાહસ એ આધ્યાત્મિકતાના માર્ગે જનાર, મુમુક્ષુતાના માર્ગે જનાર માણસમાં હોય છે. એનામાં જે સાહસ પેદા કરવાનું છે એવું બીજી કોઈ જગ્યાએ સાહસ નથી પેદા કરવાનું. અને એ સાહસ ત્યારે જ પેદા થાય જ્યારે તમને શાસ્ત્ર વાંચવાનું કે ચલો વાંચી લો, એનાથી ન થાય. એ તો તમને ધક્કો મારે જોરથી કે જા, કારણ કે આ સાહસ છે. અને એટલે જ એ ગુરુ તમને આવી રીતે ધક્કો મારી અને શીખવે છે અને કહે છે કે તું જ તારો દીવો થા. હનુમાન ચાલીસામાં પંક્તિ છે, કરહું કૃપા ગુરુદેવ કી નાઈ. બીજાઓએ કરેલી કૃપા કરતા જગતમાં સૌથી ઊંચામાં ઊંચી કૃપા હોય તો એ ગુરુદેવની છે. કવિ કહે છે કે દુનિયામાં કોઈના ઉપર કૃપા કરવાનો વિચાર કરો ને તો ગુરુ જેવી કૃપા કરે છે એવી કૃપા કરજો. કેવી કૃપા? નિષ્કામ કૃપા. કઈ કામનાથી ગુરુ કૃપા કરતા હોય છે? કોઈ કામના નથી. સહજ કૃપા, આપોઆપ સર્જાતી કૃપા. એને માટે કોઈ કારણ નથી, બસ એ તમારા ઉપર પ્રેમ રાખે છે. અહેતુકી કૃપા. અને એ જ રીતે આવી કૃપા મેળવવી હોય ગુરુની, જે અહેતુકી છે, જે નિષ્કામ છે, તો શું જોઈએ? તો એ પાત્રતા જોઈએ એમ કે છે. અને એવી પાત્રતા જ્યારે વ્યક્તિમાં જાગે, આ ધક્કો મારે ખાસ તમને કહેવો પડે. આ ગુરુનો ધક્કો મને બહુ ગમે છે, શબ્દ પણ ગમે છે. કે એ કેમ ધક્કો મારે છે? એ કંઈ રિક્વેસ્ટ કેમ નહીં કરતા હોય આપણને? આપણે લર્નેડ માણસો છીએ. એનું કારણ છે. એનું કારણ એ છે કે માણસ મોટે ભાગે નહીં, હકીકતમાં રાત્રે જ નહીં દિવસે પણ સ્વપ્ન જોતો હોય છે. મને એક સ્વપ્ન મળ્યું, સત્તા મળે એટલે હું એ સ્વપ્નની પાછળ દોડું, એની પાછળ ગાંડો થઈ જાઉં. અને માણસ એ સ્વપ્નની એવી મોજમાં પડ્યો હોય છે કે જાણે એમ માને છે કે ઓહો હો 18 મણની તળાઈ ઉપર સૂતો છું અને ઉપર વાયુના વીંઝણા વાય છે. આવું એક સરસ મજાનું સ્વપ્ન આવે. તમે વિચાર કરો, કોઈ રાજમહેલની અંદર, કોઈ ભવ્ય પલંગની અંદર ચારે બાજુ અત્તરના ફુવારા ઉડે છે અને આપણે આમ સૂતા હોઈએ, ઉપર વાયુના આમ વાયુ હિંડોળાતા હોય, ધીરે ધીરે મધુર મધુર પવન આવતો હોય, બહારથી સમીરની લહેરીઓ આવતી હોય, સુંદર ગાન થતું હોય, કોઈ સંગીત વાગતું હોય અને આમ એવો આનંદ 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 આપણે સ્વપ્નમાં પામતા હોઈએ. અને પછી આપણે પેલી ફાટેલી શેતરંજી ઉપર સૂતા હોઈએ અને માકડ કરડે ને ઉઠી જઈએ. ગુરુ તમને આ રીતે ઉઠાડે છે. એ તમને કહે છે કે આ ફાટેલી શેતરંજી ઉપર તું સૂતો છો, પેલા મહેલમાં નહીં ભાઈ. આ તો સ્વપ્ન છે, તું જરા સત્યને જો. આ તું તો બસ સ્વપ્નમાં સડી ગયો અને બસ માણસ આખી જિંદગી આવા સ્વપ્નોની અંદર ગાળી નાખતો હોય છે. ત્યારે ગુરુનું કામ તમને પેલા મજાના સ્વપ્નોની મધુર ઘોર નિદ્રામાંથી જગાડવાનું. ધક્કો મારીને જગાડે, ઢંઢોળીને જગાડે, ખખડાવીને જગાડે, પણ જગાડે. અને ત્યારે આપણને પારાવાર મોહનિદ્રામાંથી, આભાસી સુખોમાંથી, માયાના મૃગજળમાંથી, વૃત્તિઓની વિલાસિતામાંથી એ એક એવો ધક્કો મારે છે કે જ્યારે માંડ એક મીઠું સ્વપ્ન આવ્યું હોય અને એક ધક્કો મારી આપણને સફાળા ઉઠાડે છે. સફાળા શબ્દ આપણને ખ્યાલ છે ને, આમ એકાએક ઉઠાડી દે, આમ અકળી બાવરા થઈ ગઈ ઉઠી. એટલે આ બાવરા બનાવવાનું કામ જ ગુરુનું છે. એ તમને ધક્કો મારી અને એવા ઉઠાડે કે તમે પહેલાં તો 5 મિનિટ તો બાવરા જ બની જઈએ. એ ક્યાં, પેલું મહેલ ક્યાં ગયો, પેલી ઠંડક ક્યાં ગઈ, પેલા અત્તરના ફુવારા ક્યાં ગયા, બધું જતું રહે. અને પેલી ફાટેલી શેતરંજી દેખાય. સ્વપ્નમાંથી સત્ય તરફ લઈ જાય છે.
ડ્રીમમાંથી ટ્રુથ તરફ લઈ જાય છે, રિયાલિટી નહીં, ટ્રુથ તરફ લઈ જાય છે. અને માટે એ તમને મોહભંગ થાય એવી વખતે કદાચ ગુરુ થોડો ક્રૂર લાગે, કઠોર લાગે, જરાક ન ગમે એવું લાગે, પણ ધીરે ધીરે તમે જુઓ તો ખ્યાલ આવે કે મારું જીવન તો તૃષ્ણાઓની જાળ રચતા કરોળિયા જેવું હતું, એમાંથી મને બહાર કાઢે છે. અને એટલે જ ગુરુની એક આંખમાં ડરામણી કઠોરતા હોય છે અને બીજી આંખમાં વહાલભરી કરુણા હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો પેલું દર્દ પણ આપે અને દવા પણ આપે. આ કઠોરતા રૂપી દર્દ આપે અને પેલા છે ને કંઈક એવું છે ને કે તુમીને દર્દ દિયા તુમી દવા દેના, હા, એ અહીંયા બહુ લાગુ પડે, એ જ દવા આપે તમને પાછા. એ કઠોરતા પણ બતાવે અને પછી તમારા તરફ કરુણા પણ દાખવે. અને એની કઠોરતા શું છે, એ શા માટે કઠોરતા બતાવે છે કે એ રીતે તમારા જીવનને યોગ્ય દિશામાં રાખે છે. એ રીતે જોશે કે તમને હું જરા સાચા માર્ગ ઉપર લઈ જાઉં, નહીં તો આ ખોટા માર્ગે જશો તો ક્યાંક ને ક્યાંક પહોંચી જશો અવળે રસ્તે. ત્યારે તમારો હાથ પકડીને સાચા માર્ગે લાવે છે અને ત્યારે જરા ખેંચે છે, ત્યારે જરા તમને ખેંચે છે અને તમને જરૂર પડે તો ઢસડે છે અને પછી તમારા તરફ કરુણા વરસાવે છે. આ જે છે કઠોરતા અને કરુણા બે તદ્દન વિરોધી ભાવો, એક આંખમાં કઠોરતા અને બીજા આંખમાં કરુણા. અને એટલે જ ગુરુ જોશે કે તમારી ચંચળતા ઉપર મર્મગામી પ્રહાર કરશે, ઉદ્દંડ બનશો તો દંડ ઉગામશે, દંડ, લાઠી, લાકડી, દંડ ઉગામશે અને ધીરે રહીને તમને એ માર્ગ પર લાવશે. અને એની વૃત્તિ કઈ હોય છે? આ બધું કરવાની વૃત્તિ શું છે? કટુ વચનો કે કઠોર વર્તન પાછળનો હેતુ શું છે? હેતુ એ છે કે તમારી મોહનિદ્રા જેટલી પ્રબળ એટલો ગુરુનો પ્રહાર સખત. ફરી, તમારી મોહનિદ્રા જેટલી પ્રબળ એટલો ગુરુનો પ્રહાર સખત. આ કેસ જરા સિરિયસ કેસ છે એવું લાગે ગુરુને, એટલે એને બરાબર કરે. અને માટે જ ગુરુના પ્રત્યેક વર્તનની પાછળ આ સમજવા જેવું છે. આપણે ચર્ચાઓ કદાચ કરતા હોય કે સાહેબજીએ તો આજે આમ કહ્યું, સાહેબજીએ તો આમ કહ્યું, સાહેબજીએ, ત્યારે એ કદી એવું નહીં કહેવું કે સાહેબજીએ આમ કહ્યું. સાહેબજીએ તમારે માટે કહ્યું છે, જગતને માટે નથી કહ્યું. તમે જરા સુધરો એને માટે કહ્યું છે, તમારા જીવનનો સન્માર્ગ થાય એને માટે કહ્યું છે. સાહેબજીએ આમ કર્યું, ડોન્ટ સે લાઈક ધીસ, આવું કદી ન કહેવાય. સાહેબજીએ મારા હિતને ખાતર આમ કર્યું છે અને મારે મારા ભીતરમાં રાખવાનું, એની પબ્લિસિટી ના હોય. ત્યારે આપણે તો કહીએ સાહેબજી તો બહુ ગુસ્સે થયા આજે આપણા ઉપર. સાહેબજી જો બહુ થાય એવું નથી આમ તો, હા હા, તો મને એનો લાભ નથી મળ્યો. પણ એમ કહીએ આપણે ત્યારે મને આપણે એ કહેવું છે કે એમનું પ્રત્યેક વર્તન, એમનું પ્રત્યેક ક્રિયા, એમની પ્રત્યેક વાણી, એમના પ્રત્યેક વચન એ તમને સન્માર્ગે લાવવા માટે છે. કોઈ કટુતા બતાવવાનો હેતુ જ નથી, અંતે તો આશીર્વાદ જ છે, કરુણા જ છે તમારા તરફ. અને માટે એ વર્ષોની આપણી નિદ્રા ભંગ કરવા માટે આપણે શું કરે છે ગુરુ? સતગુરુ સાચા સુરમાં નખસિખ મારા પૂર, બહાર થાય તો દીખાઈ ભીતર ચકનાચૂર. તમને ચકનાચૂર કરી નાખવાની વાત છે. મેં આપને કહ્યું તેમ જેટલી વધુ મોહનિદ્રા એટલો વધુ મોટો પ્રહાર. અને ત્યારે એ ગુરુ બે પ્રકારે, એક ગુરુ સ્થૂળ ગુરુ છે અને બીજો એ ગુરુ આપણા અંતરમાં છે, એ ભીતરનો ગુરુ છે. ગુરુ હંમેશા અમર હોય છે, અમર્ત્ય હોય છે, અમૃત હોય છે. આ એક
જરા સમજી લેજો. એ શિષ્યના હૃદયમાં સ્થૂળ રૂપે હોય અને એ શિષ્યના હૃદયમાં સૂક્ષ્મ રૂપે પણ હોય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ નહોતા ત્યારે પણ સ્વામી વિવેકાનંદે ક્ષણે ક્ષણ પોતાના ગુરુના અસ્તિત્વનો અનુભવ કર્યો છે. એટલે બે ગુરુ છે. એક ગુરુ જે બહાર દેખાય છે તે, અને એક ગુરુ છે એ જે સદગુરુને મારા ભીતરમાં, બહાર દેખાતા ગુરુને મેં મારા ભીતરમાં બેઠાડ્યો છે તે. આ ભીતરના સદગુરુનો વિચાર કરજો આજે, તો જ ગુરુ પૂર્ણિમાની સાર્થકતા. અને એક બહુ જ સામાન્ય માણસ, કર્મણ નામનો માણસ, ભક્ત, લખીરામ નામના ગુરુનો શિષ્ય, એ કર્મણે એમ લખ્યું છે કે બેની મુને ભીતર સદગુરુ મળ્યા રે. સદગુરુનો ક્યાં મેળાપ છે? બહાર પણ છે અને ભીતર પણ છે. મને મારા ભીતરમાં સદગુરુ મળ્યા રે, વરતાણી આનંદ આનંદ લીલા મારી બાયું રે. મને એટલી આનંદ, ફરી પાછું કે છે આનંદ લીલા, આમ આનંદ ચો તરફ લહેરાઈ ગયો. કેમ? પેલા સૂક્ષ્મ રૂપે રહેલા ગુરુની સાથે સંવાદ થયો છે, ભીતરના સદગુરુ સાથેની વાત છે. અને એટલે કહે છે કે સત નામનો સંતાર લીધો ને ગુણ તખત પર ગાયો. લખીરામ ચરણે કર્મણ બોલ્યા, ગુરુજીએ ગુપત પિયાલો અમને પાયો. આ ભીતરના ગુરુ છે. સદગુરુ અહીંયા પણ છે અને સદગુરુ અહીંયા પણ છે. તો અહીંનો જે સદગુરુ છે એની વાત કરતા કહે છે અમને તો શું પાયું એને? ગુપત પિયાલો. એક અધ્યાત્મની એક એવી ઊંચાઈ આપી, એક મુમુક્ષુતા આપી, એક જીવનનું એક એવું નવું પ્રકાશ આપ્યો, અજવાળું આપ્યું. અજવાળાનું બીજું નામ જ છે ગુરુ. અને માટે કહે છે કે ગુરુએ ગુપ્ત પિયાલો અમને પાયો, મારી બાયું રે બેની મુને ભીતર સદગુરુ મળ્યા. આ ભાવ સાથે આપ સૌને પ્રણામ કરી મારી વાતને વિરામ આપું છું. ઓમ. આદરણીય શ્રી